વરસાદી માહોલના વાતાવરણ વચ્ચે શુક્લતીર્થના પૌરાણિક મેળાની તૈયારીઓ સંપન્ન। તારીખ 2 મેળાનો પ્રારંભ। તારીખ 2 ને દેવઉઠી 11 થી તારીખ 9 ને દેવદિવાળી સુધી શુક્લતીર્થનો પૌરાણિક ભાતીગળ મેળો ભરાશે, જેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે। શુક્લતીર્થ ક્ષેત્રમાં કારતક સુદ પૂનમનો મેળો ભરાનાર છે, ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મનોરંજન અને પાર્કિંગ પ્લોટની હરાજી સંપન્ન થઈ ચૂકી છે। પ્લોટોની હરાજી થઈ ચૂકી છે। પાવન સલીલા માંગ નર્મદા તટે આવેલ શુક્લતીર્થ ખાતે કાર્તિકી 11 થી પૂર્ણિમા સુધી ધાર્મિક લોકમેળો ભરાશે, જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। તારીખ 2 ને દેવઉઠી 11 થી મેળા પ્રારંભ થશે। એક તરફ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે બીજી તરફ વરસાદની આગાહીઓ અને વરસાદી વાતાવરણ વચ્ચે મેળામાં વેપાર કરનાર વેપારીઓમાં વરસાદને લઈ ચિંતા છે। ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા અને સભ્યો સુચારુ આયોજન માટે વ્યસ્ત જોવા મળી રહ્યા છે। શુક્લતીર્થના મેળા માટેના મનોરંજન અને પાર્કિંગ પ્લોટની હરાજી ગ્રામ પંચાયત ખાતે યોજાઈ હતી, જે અંગે માહિતી આપતા સરપંચ રણધીરસિંહ માંગરોલાએ જણાવ્યું હતું કે મનોરંજન પ્લોટની હરાજીમાં 28,50,000ની સૌથી ઊંચી બોલી બોલાઈ હતી। તેઓએ અતિ ધાર્મિક મહાત્મ્ય ધરાવતા શુક્લતીર્થના મેળામાં પધારવા સૌ પ્રજાજનોએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે। मोहम्मद नौशाद आलम है, मैं नौसारी से आता हूँ। इस मेले में 10 साल से मेरे को हो गए आते हुए, लेकिन 2 साल से लगातार परेशानी हो रहा है बारिश की वजह से। लेकिन इस बार क्या है कि थोड़ा ज़्यादा ही बारिश परेशान कर रहा है। 2 तारीख से मेले का डेट है चालू होने का, लेकिन अभी तक सब धंधे वाले परेशान हैं, कुछ नहीं हो पा रहा है। गांव के लोग यहाँ पे मिट्टी उट्टी डाल रहे हैं, कोशिश कर रहे हैं, देखते हैं आगे क्या होता है। शुक्लतीर्थ ग्राम पंचायत सरपंच रणधीरसिंह गंभीरसिंह માંગરોલા તારીખ 2/11/2025 તારીખ 9/11/2025 સુધી જે મેળો ભરનાર છે, એ મેળાની તૈયારી ફૂલ જોશમાં ચાલુ રહેલી છે ગ્રામ પંચાયત દ્વારા। અને અહીંયા આરોગ્યની ટીમ પણ હાજર રહેશે, ફાયર ફાઇટરો બી હાજર રહેશે, NDRFની ટીમ બી હાજર રહેશે। 800 જેવા સ્ટોલ છે। અત્યારે કાદવ કિચડને લીધે માટી રેતીનું કામકાજ ચાલુ છે। મેળો સમયસર ચાલુ થઈ જશે, તો દરેક ભાવિ ભક્તોને સ્નાન કરવા માટે, દર્શન કરવા માટે પધારવા આમંત્રણ છે। મેળામાં સુરક્ષાને લઈને શું સુવિધા છે? સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે આપણી પાસે। પછી તરવૈયાઓની ટીમ તૈયાર છે, આરોગ્યની ટીમ પણ તૈયાર છે, સરકારી તંત્ર બધું આપણું એ સાથે જ છે। કેમેરાથી સુસજ્જ છે, 50 થી 60 જેવા કેમેરા લગાવેલા છે।